વડોદરાની ઇન્દુ બ્લડ બેંકની માનવતા મહેકી, કેન્યા સિયા કાઉન્ટિંગની અત્યાધુનિક મશીનરી અર્પણ, વસુધૈવ કુટુંબકના મંત્રને ચરિતાર્થ કરતા વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા ઉદાહરણ પૂરું પાડ્યું છે। સંસ્થા દ્વારા કેન્યાના સિયા કાઉન્ટિંગ લોહી ઘટકો અલગ કરવા માટે અત્યાધુનિક રેફ્રિજરેટર સેન્ટ્રીફ્યુઝ મશીન અર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ કેન્યાના આરોગ્ય મંત્રાલય અને ત્યાંના જાણીતા ચંદેરિયા ફાઉન્ડેશનના સહયોગથી સાકાર થયો છે। ઇન્દુ બ્લડ બેંકના ટ્રસ્ટી રાકેશ ત્રિવેદીએ વિગતો આપતા જણાવ્યું કે વર્ષ 2019થી આ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। આગામી સમયમાં કેન્યામાં લોહીના પરિવહન માટે અમેરિકન કંપનીના સહયોગથી ડ્રોનો ટેકનોલોજી પણ અમલી બનાવવામાં આવશે, જે 1000 કિલોમીટર સુધી લોહી પહોંચાડવા સક્ષમ હશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કેન્યા રક્ત વ્યવસ્થાપનને સોફ્ટવેર અને અત્યાધુનિક સાધનો દ્વારા સુદૃઢ બનાવવાનો છે। વડોદરાના આંગણેથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ હવે આફ્રિકાના દેશોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે શહેરના અગ્રણીઓની હાજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરાનું ગૌરવ વધારવામાં આવ્યું હતું। જે રીતે ભારતની સંસ્કૃતિ છે કે જ્યાં જરૂરત છે ત્યાં આપણે ઊભા રહેવું જોઈએ। એમાં પણ નર સેવા નારાયણ સેવા, મનુષ્ય સેવા ઉત્તમ સેવા, એ સૂત્રને સાર્થક કરતાં આજે ઇન્દુ બ્લડ બેંક દ્વારા કેન્યાની અંદર જ્યાં જરૂર છે ત્યાં રેફ્રિજરેટર સેન્ટ્રીફ્યુઝ કે જ્યાં બ્લડને અલગ અલગ માધ્યમોથી જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે બ્લડમાં સેપરેશન થઈ શકે અને ત્યાંના દર્દીઓની જરૂરિયાત પૂરી પાડી શકાય એવા પ્રકારનું એક મશીનનું ડોનેશન થઈ રહ્યું છે। અને ભારતમાં જે પ્રકારે પહેલેથી જ આ પ્રકારની એક સેવા કરવાની ભાવના આપણી સંસ્કૃતિમાં રહી છે, એ ભાવનાને અનુસરીને ઇન્દુ બ્લડ બેંક અને ડૉક્ટર વિજયભાઈ દ્વારા આજે આ કાર્ય થઈ રહ્યું છે એ ઉત્તમ કાર્ય છે, પ્રશંસનીય કાર્ય છે અને એની હું સરાહના કરું છું અને આવા જ ઉત્તમ કાર્યો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું। વડોદરા શહેરની ઇન્દુ બ્લડ બેંક દ્વારા આજે કેન્યા ખાતેની સિયાયા કાઉન્ટીમાં રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝનું ડોનેશન કરી અને વસુધૈવ કુટુંબકમની માનનીય મોદી સાહેબની જે લાગણી છે એને સાર્થક કરવાનું કામ આપણે કરી રહ્યા છીએ। કાર્યક્રમમાં માન્ય શ્રી જયપ્રકાશભાઈ સોની, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ, અને બાળુભાઈ શુક્લ, મુખ્ય દંડક, એ લોકો પણ આજે ઉપસ્થિત છે। આવનારા સમયમાં કેન્યાની દરેકે દરેક બ્લડ બેંક ખાતે રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝની વ્યવસ્થા થાય, વધુને વધુ લોકો ત્યાં સ્વૈચ્છિક રક્તદાન કરે તે પ્રકારનું આયોજન થાય અને સોફ્ટવેરના માધ્યમથી ત્યાં લોહીની કોઈને પણ અછત ન પડે એ પ્રકારનું આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજનો આ દિવસ એ વડોદરા શહેર માટે ગૌરવનો દિવસ છે અને સિયાયા કાઉન્ટીના માધ્યમથી કેન્યા સાથે પહેલી વખત વડોદરાનું, ગુજરાતનું અને ભારતનું એક સંબંધનું જોડાણ થયું છે। એના માટે આ ઇન્દુ બ્લડ બેંક, એના ટ્રસ્ટીશ્રી અને સૌ કોઈ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મુખ્ય વાત કરીએ તો આપણે આ કરારથી ભારત અને કેન્યાના આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાઈ રહ્યા છે, તો આરોગ્ય ક્ષેત્રમાં કેવી રીતે ઊંચા ભલે જશે આ બંને સમય? કેન્યાના આરોગ્ય વિભાગ અને ખાસ કરીને કેન્યા બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ અને ઇન્દુ બ્લડ બેંક વચ્ચેનો આ કરાર છે। સાથે કેન્યાની સૌથી જાણીતી એનજીઓ ચંદેરિયા ફાઉન્ડેશન, મનુભાઈ ચંદેરિયા, જે મૂળ ગુજરાતી છે, એમના માધ્યમથી આ સરળ શરૂઆત કરવામાં આવી છે। આજે બ્લડ બેંકના સાધનોની જરૂરિયાત ત્યાં પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવનારા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બ્લડ ટ્રાન્સપોર્ટ કરવા માટે 1000 કિલોમીટર સુધી દ્રોણથી જઈ શકે અને 25 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે એ પ્રકારના દ્રોણનું પણ આપણે આયોજન અમેરિકાની એક કંપનીની સાથે કરવા જઈ રહ્યા છે અને સોફ્ટવેરના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિને જ્યારે જરૂર પડે ત્યારે એને લોહી મળી શકે એ પ્રકારનું પણ આયોજન થઈ રહ્યું છે। ત્યારે એની સૌ પ્રથમ એક નાની શરૂઆત આજે વડોદરાથી આપણે કરી રહ્યા છીએ। 2019માં પહેલી વખત કેન્યામાં વિઝિટ કરી, ત્યાર પછી 2021માં ગયા, 22માં ગયા, 23માં ગયા, 25માં ગયા અને 26માં આજે 13મી મે ને 2026ના રોજ આ પહેલું દાન આપણે ઇન્દુ બ્લડ બેંકના માધ્યમથી કરી રહ્યા છે। 7 વર્ષના સમયગાળા પછી એમની જે જરૂરિયાત છે તે અને આપણે જે આપી શકીએ છીએ એ બે વચ્ચેના કરારનું અમલીકરણ આપણે કરી રહ્યા છીએ।